છોટાઉદેપુર જિલ્લાનું વધુ એક કોળી ગામ દેવોના ઘોડા બદલી ઉત્સવ ઉજવશે। આદિવાસી બહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં દેવોની પેઢી બદલવાનો મોસમ ચાલી રહેલ છે, જેમાં વધુ એક કોળી ગામ દેવોની પેઢી બદલવાની તૈયારીઓમાં જોતરાયું છે। 75 વર્ષ બાદ ગામ દેવોની પેઢી બદલવાનો ઉત્સવ ઉજવવા જઈ રહ્યો છે, તે સાથે જ આખા ગામના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ દેવોના ઘોડા હસ્તાંતરણની પ્રક્રિયામાં ગામ લોકો અત્યંત ઉત્સાહ સાથે ભાગ લે છે। આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસીઓની આદિકાળથી પરંપરા રહી છે કે ગામની સીમમાં મુકાયેલ આદિવાસી દેવી દેવતાના ઘોડા તેમજ લાકડામાંથી ઘડવામાં આવેલા દેવ પ્રતીકો જૂના થઈ જાય તો જૂના દેવ પ્રતીકો દૂર કરી વિધિવત રીતે ગામ લોકો ભેગા મળીને દેવોના ઘોડા અને દેવ પ્રતીકો દૂર કરીને નવા ઘોડા અને દેવ પ્રતીકોની પેઢી બદલવાની પરંપરાને દેવની પેઢી બદલવાનો રિવાજ માનવામાં આવે છે। હાલ આદિવાસી બાહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં દેવોની પેઢી બદલવાનો મોસમ ચાલી રહેલ છે, જેમાં વધુ એક કોળી ગામ દેવોની પેઢી બદલવાની તૈયારીઓમાં જોતરાયું છે। દેવોના ઘોડા ઘડવાનો ઓર્ડર જે કુંભારને આપ્યો હોય એ કુંભારના ઘરેથી દેવોના ઘોડા સ્વીકારતી વખતે બળવો ધૂણતો પ્રત્યેક ઘોડાને તપાસે છે, એ બાદ જ ઘોડાને ગામ લોકો સ્વીકારે છે। લાખોના ખર્ચે ગામના લોકો ગામશાહી દેવોની પેઢી બદલવાનો ઉત્સવ ઉજવવા જઈ રહ્યો છે। આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં વસતા કોળી ગામના લોકો પેઢી બદલવાના ઉત્સવમાં આવી પહોંચ્યા હતા। તે સાથે જ આ ઉત્સવમાં તેઓએ જણાવ્યું કે અમારા આદિવાસીઓના રીત રિવાજો સરકાર દ્વારા બદલવાનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને અમોને લૂંટવાનો કે ઠગવાનું જે કામ ચાલી રહ્યું છે તે સદંતર બંધ થાય અને અમારી આદિવાસી સમાજની એક આગવી ઓળખ ઊભી થાય, જેવા હેતુથી અમો સર્વે આદિવાસીઓ ગામે ગામ દેવોની પેઢી બદલવાનો ઉત્સવ ઉજવી અમારું અસ્તિત્વ કેટલું જૂનું અને જાણીતું છે એ આવા ઉત્સવ ઉજવીને સાબિત કરવાનો પણ અમે આદિવાસીઓ પ્રયાસ કરી રહ્યા છીએ, જેથી કરીને અમોને ન્યાય મળે। Thank you.
છોટાઉદેપુર તાલુકાના કોલી ગામે ગામસાહેબ પીડી બાબાદેવનો મેળો ઉજવી રહ્યા છે। આ 75 વર્ષે આ પીડી નાખીને દેવને પૂજા કરી રહ્યા છે અને આજુબાજુ ગામોના આદિવાસી લોકો બધા બાબાદેવનો એક પૂજક બની રહ્યા છે અને આદિવાસીમાં એક એવો રોજ છે કે જાતિના દાખલા સરકાર અધિકારીઓ આદિવાસી નથી એવું કહેવામાં આવે છે। લોકોમાં રોજ છે એટલે ગામ દીઠ આ મેળાનો ઉજવણ કરી રહ્યા છે, સરકારને પણ બતાવી રહ્યા છે। રૂપસિંહભાઈ તેરસિંહ સરપંચ રાઠોડ નેરીબેન ભોરસિંહભાઈ, આજે મારા ગામમાં પાનકું કરવામાં આવે છે। હું તો પહેલા બહુ જ પ્રાઉડ ફીલ કરું છું કે મેં એક આદિવાસી ચોરી છું। અમારા ગામમાં આજે 21/2/24 ના દિવસે પાનકું ઉજવવામાં આવે છે, એટલે બીજા ગામમાંથી ઘણા બધા માણસો આવેલા છે અને અમારો પહેરવેશ પહેરીને બધા આવ્યા છે। મને બહુ જ ખુશી થાય છે કેમ કે હું એક આદિવાસી છોકરી છું, મને બહુ જ ખુશી થાય છે। રૂપસિંહ તેરસિંહ કોલી ગામે 75 વર્ષ में बाबा આપણે ઉજવી રહ્યા છે। 75 વર્ષ જે બાબાદેવને પરણાવ્યા જે અમારી રીત રિવાજ અમારું કરી રહ્યા છે, ઉજવી રહ્યા છે। ગામો દીઠ અમે અમારે દાખલા में બધા में અમને તકલીફ પડે છે કે ઘણી આદિવાસી થતા એમ કે અમુક ખરા આદિવાસી તીર કામઠા વાળા પાઘડી વાળા આવા અમુક આદિવાસી 50 વર્ષ ની આજુબાजू में हमें हाथ में कामठी काख में पाड़્યું। છોટાઉદેપુર પોલીસ સ્ટેશનની આજુબાજુ પૂરી બજાર में બરોડા સુધી લેટ જતા હતા। આજની સરકાર બિલકુલ નકામી છે, બિલકુલ કશું અમને હથિયારની દરવાજેથી કશું નહીં। આદિવાસીના જે દાખલાઓ છે, જે રીત રિવાજ છે આદિવાસીનો એ બધું બદલવા બાજી રહીને અમને આદિવાસી ગણવામાં નહીં આવતા। એના માટે અમે ગામડે ગામડે મેળા બાબાદેવ અને ઈદની ઉજવણી અમે આજે આ કરી રહ્યા છે। અમે લગભગ 3 મહિનાથી સ્ટાર્ટ કરી આ બધું 2 પેઢી થાય એટલો ખર્ચો કરી અમે આ પેઢી બાબાદેવની ઉજવી રહ્યા છે। છોટાઉદેપુર પહેલા તાલુકા હતા, આજે જિલ્લો છે। આદિવાસી ઉપર અત્યાચાર, આદિવાસીને ઠગવાનો લૂંટવાનો કામ જે કરી રહ્યા છે એ બંધ થવું જોઈએ એવું અમારી સરકાર જોડે માંગ છે। સરકાર દિલ્હીમાં સરકાર ચલાવે છે, જિલ્લા તાલુકા વાળા અમને લૂંટવાનું કામ કરી રહેલા છે। આ અમારો અવાજ અમારી દિલ્હી સુધી પહોંચે, આદિવાસીની રીત ને રિવાજ એવી અમારી માંગણી છે। આજ રોજ અમારા ગામમાં તારીખ 21/12 બુધવાર 2024 અમારા ગામમાં ઉજવણ કરી રહ્યા છે ગામ સાહેબ પાનકું। આ અમારી એક આદિવાસીની સંસ્કૃતિ છે અને આદિવાસી ઘણાથી ઘણા બધા ગુલામીમાં રહેતા હતા, આજે એકદમ એમની સંસ્કૃતિમાં જીવા લાગ્યા છે। એટલે અમે આ અમારા જ ગામમાં એવું નહીં પણ ઘણા બધા આદિવાસી ગામોમાં ઉજવણ કરી રહ્યા છે। તો જય જોહાર, જય આદિવાસી। મારું નામ જીતિયાભાઈ બલજીભાઈ જાત નાયક છે। અમારા ગામમાં 75 વર્ષ પછી અમારે આ મેળો બાબાદેવને પહેણાવા બધા ગામ લોકો થઈ બધાનો સાથ સહકાર મળવાથી અમે આ મેળો ઉજવવા બધા કોઈને તૈયાર થયા ને
બધાનો સહકાર બધા ફાળો આપ્યો ગામ લોકોએ બધી ઘોડા લાવી ને આજે 21 તારીખે આ મેળો ઉજવવાનું અમારે ચાલુ છે. મારું નામ તેજલબેન વારિયો છે. હું વખત લખી આવ્યા છે આ મેળો જોવા. આ કોલી ગામનો મેળો છે. આ આદિવાસીનો મેળો છે. આ મોટો મેળો કહેવાય. આ બધા કેટલા બધા મેળો જોવા આવ્યા છે. ને આ અમારે તો હિન્દી બોલીએ એટલે ગુજરાતમાં થોડું એ લાગે પણ અમારે મેળો બહુ સારો લાગે છે એટલે. ई क्रांति न्यूज, रिपोर्टर पठान याकूब रजा, छोटा उदेपुर.